નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ફરી એકવાર મારે રાજકારણને લઈને નથી વાત કરવાની કોઈ ઈચ્છા, પરંતુ વાત કરવાની છે એજ્યુકેશનને લઈને, એજ્યુકેશનની સિસ્ટમને લઈને. અને અત્યારની પરિસ્થિતિમાં જે બાબત ક્યાંક ચર્ચા કરીને સોલ્યુશન આવવું જોઈએ, પરંતુ તેમાં અત્યારે તો એક બાદ એક વિરોધ પ્રદર્શન જ અત્યારે જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે પછી અત્યારે તો જે અન્ય હોય, વિરોધ આ ક્યાં સુધી અત્યારે, કેમ આનું કોઈ સોલ્યુશન નથી આવતું. આજની જ્યારે વાત કરીએ તો રાહુલ ગાંધી દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે 10 વર્ષમાં 152 જેટલા પેપર લીક થયા છે, પણ અત્યાર સુધી કોઈને પણ સજા થઈ નથી. તો બીજી બાજુ જેપી નડ્ડા દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. હમણાંની જ વાત છે. જેપી નડ્ડાએ એમ કહ્યું કે ભાઈ, તમારી સરકારમાં શું થયું તે તમે જુઓ. તમારી સરકારમાં તો બિલ પણ પાસ નહોતું થયું ને, હવે તો અમે બિલ પણ પાસ કર્યું અને હવે ક્યાંક છે ને શું કહે, જે પણ કોઈ પેપર લીક છે તેની ઉપર કાર્યવાહી પણ થાય છે. પણ આક્ષેપ પ્રત્યે આક્ષેપ ક્યાં સુધી આની આ પરિસ્થિતિ અત્યારે તો જોવા મળશે. સવાલ સૌથી પહેલો તો અત્યારે લેખ છે કે જ્યારે સિસ્ટમની વાત કરવામાં આવે, એજ્યુકેશનને લઈને અત્યારે તો જે વાત કરવામાં આવે તેને લઈને થવી બહુ જરૂરી છે. તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અત્યારે અમારી સાથે જોડી ગયા છે રાજુલભાઈ દવે, કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને સાથે સાથે રાજકીય વિશ્લેષક છે, અને સાથે મંજીભાઈ આહિર અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. આપ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજુલભાઈ, શરૂઆત અત્યારે તમારાથી કરવી છે મારે. રાજુલભાઈ, આપ જાણો છો કે જે પ્રમાણે પેપર લીકવાળી જે બાબત સામે આવી અને આજની વાત કરવામાં આવે, ચલો હું ગઈકાલની વાત કરું તો ગઈકાલે પીએમ આવાસ બહાર જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જે પરિસ્થિતિ સામે આવી, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ આજે જે પણ કોઈ કોંગ્રેસના કાર્યાલય હોય, ગુજરાતના હોય કે પછી બહારના હોય, ત્યાં જઈને ભાજપે અત્યારે જે વિરોધ પ્રદર્શન કર્યું. પછી પાછું કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુજરાતનું જે ભાજપ હતું ત્યાં જવાના હતા. એટલે આ શું પેલું એમ લાગે છે કે એક બાદ એક અત્યારે વિરોધ પ્રદર્શન એ બધાની પરિસ્થિતિ ક્યાંક યથાવત જોવા મળતી હોય છે, પરંતુ તેનું કોઈ સોલ્યુશન અત્યારે તો નથી આવતું. તો એક સૌથી મોટો સવાલ છે. અને આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રાહુલ ગાંધી દ્વારા, અને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે 10 વર્ષમાં 152 પેપર લીક થયા, ત્યારે હમણાં જે જેપી નડ્ડા દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે અત્યારની પરિસ્થિતિમાં ની તમે વાત કરો છો, તમારી સરકાર અત્યારે તો કયા પ્રકારની પરિસ્થિતિ થઈ. એટલે અહીંયા આક્ષેપ પ્રત્યે આક્ષેપની અત્યારે તો બાબત જોવા મળે છે, પણ એક સોલ્યુશનની બાબત અત્યારે તો નથી જોવા મળતી. કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આમાં હવે ચર્ચા કરવી એ બહુ જરૂરી છે. સદનમાં એક બાદ એક હોબાળા થાય છે, પણ ચર્ચા અત્યારે તો યોગ્ય થતી નથી. શું કહેશો રાજુલભાઈ આપ? વાત તમારી યજ્ઞભાઈ સાચી છે. નીટનું પેપર જે રીતે લીક થયું, રીનીટ લેવામાં આવી, એ બંને વચ્ચેના ગાળામાં લગભગ 12 થી 15 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા. આ બધી જ પરિસ્થિતિ શિક્ષણનું તંત્ર કેટલું ખાડે ગયેલું છે આપણે ત્યાં એ બતાવે છે. વાત નીટના ઉપર આપણે આવીએ તો એનું જે સોલ્યુશન કઈ રીતે કાઢવું જોઈએ એ અત્યારે વધારે મહત્વની બાબત બની છે. પણ એને બદલે આખી વાત એને રાજકીય રંગ પકડી લીધું છે. એની પાછળનું સૌથી મોટું કારણ મારી દ્રષ્ટિએ એ છે કે રાજકીય પક્ષોને એકબીજા ઉપર વિશ્વાસ અને ભરોસો નથી રહ્યા. અને રાજકીય લોકશાહીમાં રાજકીય મતાંતરો તો હોય જ અને સ્વાભાવિક છે, પણ રાજકીય મતાંતરો હોય એટલે સામેની પાર્ટીને તમે તમારો દુશ્મન ગણો, તમારો હરીફ ગણો. એ જે આખી નવી વાત આપણા ભારતના રાજકારણમાં શરૂ થઈ છે એ યોગ્ય નથી બની. અને એને કારણે કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવવાને બદલે એને રાજકારણનું સ્વરૂપ અપાઈ જાય છે. આવતીકાલે વિરોધ પક્ષોએ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. એ એક નવી વાત આવી છે. અને જયપ્રકાશ નડ્ડાએ એમ કહ્યું કોંગ્રેસ ઉપર કે તમારા રાજમાં કેટલા પેપર લીક થતા. હવે આ યજ્ઞભાઈ, આ વાત તો છે ને ભાજપની કોઈ રીતે ગળે ઉતરે એવી જ નથી. કારણ કે 12 વર્ષથી તો ગુજરાતમાં દેશમાં ભાજપનું શાસન છે
અને 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. હવે તમે 12 વર્ષથી જો 12 વર્ષ પહેલાની વાત કરો કે જવાહરલાલ નહેરુ ઉપર કે ઇન્દિરા ગાંધી ઉપરની બધી વાતો કરો, એનો અત્યારે કોઈ અર્થ જ નથી. પણ ભાજપને આ ફાવતું આવ્યું છે એટલે કોઈ પણ બાબત હોય એટલે કોંગ્રેસ ઉપર આંગળી ચીંધવાની કે તમારા રાજમાં તમે શું કર્યું હતું. તમારા રાજમાં એને જે કર્યું એનો આપણે બચાવ નથી કરતા, પણ હવે 12 વર્ષથી તમે છો, તો 12 વર્ષમાં તમે શિક્ષણની પદ્ધતિને સુધારવા તમે શું કર્યું એનો જવાબ આપો. અને દાખલા તરીકે હવે અત્યારે વડાપ્રધાન બોલે છે કે અમે વિદ્યાર્થીઓની સાથે અમે છીએ, અને એવું સારું વડાપ્રધાન નિવેદન બરાબર છે, બોલ્યા છે, બરાબર સાચી વાત છે. પણ તો જયારે આ પેપર લીક થયો તો ત્યારે કેમ તાત્કાલિક એ પેપર લીક જ ન થાય એવી ફૂલપ્રૂફ વ્યવસ્થા શા માટે સરકારે ન ગોઠવી? એક આ શામ કયા કારણે ગોઠવવામાં ન આવી? આ બધા જ પ્રશ્નોના ઉત્તરો કોણ ઉકેલ છે? એટલે તમારા રાજ્યમાં તમે આમ કર્યું હતું ને અમે આમ કર્યું એવી કોઈ બાબતો કરવાને બદલે બધા જ રાજકીય પક્ષોએ એક મંચ ઉપર આવીને સદનમાં આની ગંભીરતાથી ચર્ચા કરવી જોઈએ. સદનમાં રાજુભાઈ ચર્ચા થતી જ નથી. રાજુલભાઈ, સદનમાં માત્ર ને માત્ર આક્ષેપ પ્રત્યે આક્ષેપ જ અત્યારે તો જોવા મળે છે. એ જ વાત ઉપર આવું છું કે આક્ષેપોને મેં પહેલા જ કહ્યું કે આક્ષેપો પ્રતિ આક્ષેપો શા માટે શરૂ થયા છે? એ રાજકીય પક્ષોને એકબીજા ઉપર વિશ્વાસ ભરોસો તૂટી ગયા છે. અને મેં કહ્યું એમ રાજકીય રાજકીય વિચારધારાનો વિરોધ હોઈ શકે છે. અટલજી અને અડવાણીજી અને કોંગ્રેસ વચ્ચે પારાવાર વિરોધ હતો, પણ બધા એકબીજાની મર્યાદા રાખીને આગળ વધતા હતા. આ છેલ્લા 12-15 વર્ષથી એ જે મર્યાદા રાખવાની આખી વાત હતી એ સંપૂર્ણપણે તૂટી ગઈ છે, સંપૂર્ણપણે એનો લોપ બની ગયો છે. અને એને કારણે પેપર લીક હોય, રામ મંદિરનો ચઢાવવાનો હોય, એવા બીજા કોઈ પણ પ્રશ્નો હોય, એનો ઉકેલ લાવવાને બદલે એ પ્રશ્નને કેમ વળ ચડે, કેમ વધારે ને વધારે ગૂંચવાતો જાય, એમાં જ રાજકીય પક્ષોને કંઈક હું માનું છું કે એમાં જ કંઈક એની ભલીવાર હોય એવું તો મને દેખાય છે. પણ કદાચ શક્ય છે કે આમાં વધારે જવાબદારી શાસક પક્ષની બને છે. શાસક પક્ષે પહેલ કરીને જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ હોય એને ઉકેલ લાવવા માટે, અને એમાં પણ શાસક પક્ષે આક્ષેપોથી દૂર રહેવું જોઈએ. તમારા 12 વર્ષ પહેલા તમે આમ કીધું હતું એ વાત હવે તમે ભૂલી જાઓ. 12 વર્ષથી તમે છો, તમારી વાત કરો અને તમે શું કરવા માંગો છો એની સ્પષ્ટ બ્લુપ્રિન્ટ આપો, પ્રજાને આપો, અને પછી તમે આગળ વધો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ને અત્યારે છે ને કે જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ બાબત જોવા મળે છે, આક્ષેપ પ્રત્યે આક્ષેપ અત્યારે તો જોવા મળતો હોય છે, પરંતુ તેમાં કોઈ સોલ્યુશન અત્યારે તો નથી જોવા મળતું. તે એક સૌથી મોટો સવાલ છે. કલ્પેશભાઈ પટેલ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. કલ્પેશભાઈ, આપનું સ્વાગત છે. કલ્પેશભાઈ, જે પ્રમાણે પેપર લીકનો મામલો જે સામે આવ્યો અને ત્યારબાદ ક્યાંક સદનમાં ચર્ચા કરવાની જરૂર હતી, પણ ચલો ચર્ચા ના થઈ કે અત્યારે હાલ તો જે મલ્લિકાર્જુન ખડગે જે ઊભા થયા હતા, બોલવા ના દેવામાં, બધી બાબતો બરાબર. રાહુલ ગાંધી ગઈકાલે પીએમ આવાસ બહાર જે ધરણા પ્રદર્શન કરવા માટે ગયા, પછી પાછું ભાજપ અત્યારે તો જે વિરોધ કરવા માટે આવ્યું. એટલે આમાં કલ્પેશભાઈ, હમણાંની જ વાત કરીએ તો જેપી નડ્ડાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે એમ જ કહ્યું કે જો કોંગ્રેસ માને છે, ના કોંગ્રેસને એમ છે કે ભાઈ અમારે આમાં ચર્ચા કરવી છે તો અમે તૈયાર છીએ ચર્ચા કરવા માટે, તો અત્યારે કેમ સદનમાં નથી આવતી કોંગ્રેસ? કલ્પેશભાઈ. યોગેશભાઈ, આપની ખૂબ સરસ વાત છે. આ મુદ્દો 2 દિવસથી નથી ઉપડ્યો, છેલ્લા 1 મહિનાથી આ મુદ્દો ચાલી રહ્યો છે. તો સરકાર પક્ષને ખબર હોય છે કે જ્યારે આટલો ગંભીર પ્રશ્ન દેશના યુવાનો છાત્રો સાથે થઈ રહ્યો હોય અને 1 મહિનાથી જ્યારે સોનમ વાંગચુકથી માંડીને બીજા નેતાઓ પણ જ્યારે ઉપવાસ આંદોલન કરી રહ્યા હોય, તો સરકારે પોતે જાતેની ગંભીરતાની નોંધ લઈને સરકારે સામેથી કહેવું જોઈએ કે આ સેશન ચાલુ થયાના પહેલા દિવસે અમે આ મુદ્દે સત્રમાં ચર્ચા કરીશું. કેમ સરકાર પોતાની ઇનિશિયેટિવ નથી લેતી આ વસ્તુ માટે? સરકાર કેમ દરેક મુદ્દો દબાવવાની વાત કરવામાં આવે છે? આ 20 તારીખે ચલો સંસદનો પ્રોગ્રામ થયો ત્યાર પછી સરકાર હવે સફાળી જાગી છે અને હવે એમ કે છે કે ના અમે તૈયાર છીએ. તો આ તો સરકારે પહેલે દિવસે કેવું જોઈએ, કારણ કે સંસદ ચાલુ થઈ એ પહેલા પણ વિરોધ પક્ષોની માંગણી હતી, ઇવન ઉપવાસ પર ઉતરેલા લોકોની પણ માંગણી હતી. તો આની સંસદમાં ચર્ચા થઈ, પણ સરકાર છે ને દરેક વસ્તુ છુપાવવા માંગે છે. એ કોઈ પણ જાતની ચર્ચા કરવા માંગતી નથી. તમે ભૂતકાળના છેલ્લા 12 વર્ષના બિલો જોઈ લો, તમામ બિલો સરકારે પોતાની જો હુકમીને બહુમતીના જોરે પાસ કર્યા છે. કોઈ બિલોની અંદર ચર્ચા કરવા સરકાર માંગતી નથી.
સરકાર પોતે તાનાશાહીની રીતે ચાલી રહી છે, હિટલરશાહીની રીતે સરકાર ચાલી રહી છે. આ સરકારને કોઈ વ્યક્તિ એના વિરુદ્ધમાં બોલે ગમતું નથી. જે કોઈ બોલે એને લાઠી ડંડા મારવાના, જેલમાં પૂરી દેવાના. એ સિવાય આ સરકાર પાસે બીજી કોઈ ભાષા નથી. આ સરકાર પાસે એવી બીજી કોઈ સમજ નથી. સરકારની અંદર પણ એવા મિનિસ્ટર નથી કે જે જનતાનો, દેશની પ્રજાના પ્રશ્નો સમજી શકે. ફક્ત આંગળી ઊંચી કરવા વાળા તમામ મિનિસ્ટરો બેઠા છે સંસદની અંદર. જે માત્ર 2 જણા કે એ ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી કે એમ આંગળી ઊંચી કરીને કરવા માંડ્યા. પોતાનો અંતરાત્મા ક્યારેય સંસદની અંદર ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યોનો ક્યારેય જાગ્યો નથી. જો ખરેખર જાગ્યો હોત અને જો ખરેખર ભારતીય જનતા પાર્ટીના જે તમામ પદાધિકારીઓ, હોદ્દેદારો છે, એમના છોકરાઓ કેમ નીટની એક્ઝામ નહીં આપી હોય, કેમ 152 પેપર લીક થયા ત્યાં સુધી કેમ એ લોકોને ખબર નહીં પડી કે આ એક ગંભીર પ્રશ્ન છે. આ ગંભીર પ્રશ્નની આપણે સંસદમાં ચર્ચા કરવી જોઈએ. નીટ સંસ્થા ફેલ ગઈ છે તો તાત્કાલિક એમાં બદલાવ કરવો જોઈએ. ધર્મેન્દ્ર પ્રધાનનું ઇસ્તીફા માગી લેવું જોઈએ. અરે એક રાજીનામું લેવામાં શું થાય છે? સરકારને સામે ઈગો નડે છે આટલો બધો? એક રાજીનામું નથી લઈ શકતી. અને જો રાજીનામું લીધું, કલ્પેશભાઈ, રાજીનામું આપી દે, રાજીનામું આપી દે તો સોલ્યુશન આવી જશે, તમને એમ લાગે છે? ચોક્કસ. જો કોઈ પણ સંસ્થા ઉપર જયારે હું એટલા માટે યોગેનભાઈ કહું છું કે જયારે કોઈ પણ સંસ્થા ઉપર જયારે કોઈ અભણ વ્યક્તિ બેઠો હોય અને એને એનું સંચાલન કરતા ના આવડતું હોય તો એને હટાઈને જો કોઈ સારા હોશિયાર માણસને બેસાડો. કલ્પેશભાઈ, બીજા પણ કોઈ મિનિસ્ટર આવે અને એ પણ આવું જ કરે તો પછી શું પાછું એમનું પણ રિઝાઇન લઈ લેવાનું, એવું કરવા? તો હવે હું એટલે જ મારા ઓપનિંગમાં મેં કહ્યું કે આ સરકારમાં એવા એક પણ વ્યક્તિ નથી કે જે ચલાવી શકે. બધા મિનિસ્ટરો આંગળી ઊંચી કરવા વાળા મિનિસ્ટરો છે અહીંયા આગળ. પોતાનો અંતરાત્મા જાગે કે પોતાની બુદ્ધિથી વિચારી શકે એવો એક મિનિસ્ટર નથી આ સરકારની અંદર. પણ આપણે આને રોકવું પડશે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મૂકીને એની સાથે બીજા કોઈક શિક્ષણવિદને મૂકો જે શિક્ષણના જાણકાર હોય. સરકાર પોતાના મિનિસ્ટરોમાં એમ પણ શિક્ષણના જાણકાર તો અત્યારે સોલ્યુશન આવી શકે. ચલો, ઓકે કલ્પેશભાઈ, આપને રોકવા માંગુ છું. મંજીભાઈ, ગઈકાલે પીએમ આવાસ બહાર ધરણા કર્યા એટલે આપણે પણ આજે ધરણા કરવાના એવું છે અત્યારે હાલ તો. કારણ કે જે આજે ગુજરાતની જ વાત કરું તો ચલો બીજા કોઈની હું તો વાત નથી કરતો કે ગુજરાતમાં જે પરિસ્થિતિ સામે આવી ગઈકાલે, ચલો રાહુલ ગાંધીએ ધરણા પ્રદર્શન પીએમ આવાસની બહાર કર્યા તો અત્યારે હાલ તમે પણ રાજીવ ગાંધી ભવન ખાતે ગયા. આજે કોંગ્રેસે જે ભારતીય જનતા પાર્ટીએ જે આજે વિરોધ પ્રદર્શન કર્યું તે મંજીભાઈ પહેલેથી જ જો ચર્ચા કરવાની માની લીધું હોત સદનમાં તો પછી આટલું મોટું ના થાત ને મંજીભાઈ? યજ્ઞભાઈ નમસ્કાર. રાહુલ ગાંધી એક જવાબદાર વિપક્ષના નેતા છે. એ વડાપ્રધાન નિવાસમાં પોતે રહ્યા છે. પોતાના પિતા, પોતાના દાદી અને પોતાના પરદાદા એ પણ વડાપ્રધાન હતા. વડાપ્રધાન આવાસની કેટલી ગંભીરતા છે એ નેતા પ્રતિપક્ષને ખબર નથી. એ સંવેદનશીલ વિસ્તાર છે. જ્યારે એ સંવેદનશીલ વિસ્તારમાં જવું હોય તો આપણે પરમિશન લઈને જવું પડે. અરાજક તત્વ થઈને ન જવાય. કોંગ્રેસના પ્રતિપક્ષના નેતા ત્યાં એક અરાજક વ્યક્તિ તરીકે ગયા, પોતાની જવાબદારીનું ભાન ભૂલ્યા. લોકશાહીની અંદર વિરોધ કરવાનો બધાને અધિકાર છે, કોઈને ના નથી. અને સુપ્રીમ કોર્ટે જંતર મંતરને આના માટે એક સુરક્ષિત જગ્યા રાખી છે. એટલે ત્યાં એ કેમ ના ગયા? પ્રધાનમંત્રી આવાસને સુરક્ષાના દ્રષ્ટિએ તાક ઉપર રાખીને જે એમને ગઈકાલે વરવું પ્રદર્શન કર્યું છે એ એક વિપક્ષના જવાબદાર નેતાને ના શોભે. આ સંવેદનશીલ સરકાર છે. આ વિદ્યાર્થીઓ માટે આ સરકારે જેવી રીતે રાજુભાઈ અને કમલેશભાઈ બોલ્યા કે આ જયારે પેપર લીક થયું એ તારીખ હતી 11મી અને 12મી જૂન. જયારે પેપર લીક થયાને સમાચાર આવ્યા તરત જ શિક્ષણ વિભાગે આના ઉપર એફઆઈઆર દાખલ કરાવી. સીબીઆઈને આને તપાસ સોંપી. સીબીઆઈએ આની સીટની રચના કરી. આમાં 13 આરોપીઓની તરત ધરપકડ કરવામાં આવી છે અને એ અત્યારે જેલની પાછળ છે. એ કોઈ અત્યારે બહાર નથી ફરી રહ્યા. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે ન્યાય પ્રક્રિયામાં પણ ઝડપી થાય, આનો દિવસ આનો ટ્રાયલ ચાલે એના માટે પણ આ માનનીય નામદાર કોર્ટને પણ વિનંતી કરી છે. અને આનો ઝડપી ચુકાદો આવે, આમાં સજા મળે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે 2024ની અંદર આ દેશની અંદર આ બાબતે કાયદો બનાવ્યો છે અને એની અંદર કડકમાં કડક સજાની જોગવાઈ કરી છે. 10 વર્ષ 5 થી 10 વર્ષની સજાની જોગવાઈ, 1 કરોડ રૂપિયાનો દંડ. આ ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકારનો નિર્ણય છે. કોંગ્રેસ આ જે વિદ્યાર્થી આંદોલન છે, જો વિદ્યાર્થી આંદોલન હોય ને તો વિદ્યાર્થી નીટમાં અભ્યાસ કરતો
વ્યક્તિ એક ખૂબ સમજદાર હોય છે, પરંતુ આની બેક સાઈડ ઉપર જઈને એ કોંગ્રેસ હોય, સમાજવાદી પાર્ટી હોય અને આમ આદમી પાર્ટીના અરાજક તત્વો આની અંદર ઘૂસી અને જે પ્રકારે ગઈકાલે પવિત્ર સંસદ આ દેશની અંદર મંજીભાઈ એ સંસદ છે ને એ પવિત્ર સંસ્થા છે, એ લોકશાહીનું મંદિર છે. મંજીભાઈ એને તોડવા માટે એને એક મિનિટ મંજીભાઈ, હું આપને રોકવા માંગુ છું. એક જ મિનિટ મારો ખાલી એક સવાલનો જવાબ આપી દો. તમે જે રીતે કહ્યું કે 2014 કે કયું કહ્યું તમે 2014 કે 25માં તમે જે રીતે કે કાયદો અત્યારે હાલ તો લાવી દીધો છે, તેમ તો કાયદો લાયા તો પછી આ નીટ પેપર લીક ના થવું જોઈએ ને? તો મંજીભાઈ નેટ પેપર લીક કાયદો જે કોઈ બનાવ બને ને એને સજા માટેનો હોય છે. સરકારે એના માટે નવી ટેકનોલોજી, તમે જો 11-12 તારીખે આ બનાવ આવ્યો, FIR દાખલ થઈ. આ નીટની એક્ઝામની પ્રક્રિયા પૂરી કરવી હોય ને 6 મહિના લાગે, પરંતુ માત્ર 37 દિવસમાં પુનઃ પરીક્ષા યોજીને 20 લાખ વિદ્યાર્થીઓ પુનઃ પરીક્ષા આપી. એમાં 11 લાખ લોકોએ ઉમેદવારોએ એ પરીક્ષાને પાસ કરી છે. અને એના પછી પણ તમે નથી પાડતો. હું એક્સેપ્ટ કરું મંજીભાઈ. એક જ મિનિટ મંજીભાઈ, એક મિનિટ મંજીભાઈ. યજ્ઞભાઈ, તમારા ધ્યાનમાં આવે ને એના માટે કહું છું. એક મિનિટ મંજીભાઈ અમારા ધ્યાનમાં જ છે. હું આની ઉપર ડિબેટ મેં પણ કરી હતી, એમાં કોઈ નાની. મંજીભાઈ, તમારી વાત સાચી, હું એકવાર એગ્રી થઈ ગયો, રાજુલભાઈ પણ એગ્રી થશે અને કલ્પેશભાઈ પણ એગ્રી થશે કે ભાઈ ચલો સારું થયું, ફટાફટ અત્યારે હાલ તો જે બીજી પરીક્ષાનું આયોજન થઈ ગયું. પણ મંજીભાઈ, આપને પણ ખ્યાલ હશે, નીટ એ બહુ ઇઝી પેપર નથી, ઇઝી ટાસ્ક નથી. તમને યાદ હશે એ જે પેપર લીક થયું અને પેપરની બીજી જે એક્ઝામ આવે ને એની વચ્ચે ઘણા બધા એવા નિર્દોષ જે સ્ટુડન્ટ્સ હતા કે જેમણે સુસાઇડ એટેમ્પ્ટ કર્યા હતા, કે જેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા કે ભાઈ હવે અમારે પાછી મહેનત કરવી પડશે, હવે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. મંજીભાઈ, મારે પ્રોટેસ્ટને લઈને કોઈ વાત નથી કરવી, નથી કરવી મારે એ વાત કરવી છે કે જે બિચારા જે સ્ટુડન્ટ્સે ક્યાંક સુસાઇડ એટેમ્પ્ટ કર્યું, મારે એ વાત કરવી છે કે જે અત્યારે તો સ્ટુડન્ટ્સ ક્યાંક નિરાશ થઈને બેસી ગયા કે ના યાર હવે નથી કરવું અમારે. એટલા માટે આ મંજીભાઈ સવાલ થાય છે. ના હું અત્યારે તો અહીંયા કોઈ પાર્ટીને સમર્થન આપવા બેઠો છું, ના કોઈ પક્ષને કે કોઈને હું અત્યારે સમર્થન આપવા નથી બેઠો. મારે એ સ્ટુડન્ટની વાત કરવી છે, એટલા માટે મેં ક્યાંક આ ચર્ચા કરી હતી. જી, શું કહેશો મંજીભાઈ આપ? યજ્ઞભાઈ, હું હવે તમે બોલ્યા ને મેં શાંતિથી સાંભળ્યું, તમે મારું શાંતિથી સાંભળજો. આ મેં કીધું પહેલા કે આ સંવેદનશીલ સરકાર છે. જે લોકોએ પોતાના જીવનને ટૂંકાવ્યું છે એના પ્રત્યે અમારી ભાવાંજલિ છે, એ પરિવાર પ્રત્યે અમારી સહાનુભૂતિ છે. પરંતુ જે પ્રકારે પછી નીટની એક્ઝામ લેવાની, એમાં જે હતાશ વિદ્યાર્થીઓ હતા, એ આજે તમે જે અમારા શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાનને એક હરિયાણાનો વ્યક્તિ મળ્યો છે, એનું તમે વાક્ય સાંભળો ને તો આપણને એમ થાય કે આ દેશના યુવાનો એક ગેરમાર્ગે નહીં દોરાય. કોંગ્રેસ ભલે પોતાની જે ઈચ્છાઓ આના પાછળનો તર્ક કરતી હોય, એ વિદ્યાર્થીએ એ વાત કરી છે કે આ જે બનાવ બન્યો એનાથી હું દુઃખી ના થયો, મેં મહેનત કરી. અને એ વિદ્યાર્થી આજે બીજા નંબરમાં એક્ઝામમાં એને પાસ આઉટ કરી છે. એટલે જે બનાવ બનવાનો હતો એ બની ગયો, પરંતુ એના પછીનો જે 37 દિવસમાં સરકારે જે આધુનિક ટેકનોલોજીથી એમાં વાયુસેનાનો ઉપયોગ કરીને કડકમાં કડક સીસીટીવી સર્વેલન્સ રાખીને એ પરીક્ષા પાછી એ નીટની એક્ઝામ લીધી, એ સફળ પણ રહી. અને એ નીટ એક્ઝામ પછી 2 એક્ઝામો સરકારે લીધી છે, જે ની હોય, જે એન્જિનિયરિંગ નો હોય, એમાં પણ 15 લાખ લોકોએ એક્ઝામ આપી છે, એમાં ક્યાંય પણ પેપર લીક નથી થયું. અને બીજી CUT ની એક્ઝામ હોય, એમાં પણ 15 લાખ લોકોએ એક્ઝામ આપી, એમાં પણ પેપર લીક નથી થયું. આ સરકાર જે બનાવો બન્યા એના પછીના જે પગલા લેવા જોઈએ એ લીધા. અને આની અંદર આ એક્ઝામ જે થતી હોય ને એમાં રાજ્ય સરકારોની પણ એટલી જ જવાબદારી હોય છે. એમાં રાજ્ય સરકાર છૂટી ના શકે, કોંગ્રેસની સરકારો છે એમાં છૂટી ના શકે. આ જયારે કેન્દ્રની એક્ઝામ લેવાથી આખા દેશના એની અંદર સેન્ટર હોય, એમાં રાજ્ય સરકારની પણ એટલી જ ભૂમિકા હોય છે. એટલે માત્ર આ એજન્સી NTA હોય છે, બાકી રાજ્યની સરકારો અને કેન્દ્રની સરકાર સંયુક્ત રીતે આ એક્ઝામમાં કરતી હોય છે. અને આ બાબતે સરકાર હવે આવનારા સમયમાં જે નીટની એક્ઝામ છે એમાં પણ AI નો ઉપયોગ કરીને વધારે પારદર્શિતા લાવીને અમારી સરકાર આવતી નીટની એક્ઝામમાં પણ પૂર્ણ. 30 સેકન્ડમાં મને એક જવાબ જોઈએ છે આપના તરફથી. 30 સેકન્ડ. આજે JP નડ્ડાજીએ કહ્યું કે ભાઈ અમારે સદનમાં ચર્ચા કરવાની છે, બરાબર છે.
સદનમાં ચર્ચા કરવા માટે બંને પક્ષ જવાબદાર છે. રાજુલભાઈ મારી વાતથી એગ્રી કરશે કે બંને પ્રોપર ચર્ચા કરવી બહુ જરૂરી છે. અત્યાર સુધી કોંગ્રેસે બહુ બધા આક્ષેપો કર્યા તમને કે ભાઈ તમે અત્યારે તો ચર્ચા નથી કરવા દેતા. હવે મંજીભાઈ ચર્ચા કરવા દેશો? અમે આજે અમારા કિરણ રિજિજુએ સંસદની અંદર નિવેદન આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ બાંસુરી સ્વરાજજીએ 193 ની નોટિસ પણ આપી છે. કોંગ્રેસ હજી નથી આપી. ગઈકાલે રાહુલ ગાંધી માત્ર આગ્રહ કર્યો અને આજે પણ એક પણ કોંગ્રેસના સંસદ સભ્યએ આ નોટિસ નથી આપી ચર્ચા માટે. ભારતીય જનતા પાર્ટીના સંસદ સદસ્ય બાંસુરી સ્વરાજજીએ 193 ના નિયમ મુજબ ચર્ચા માટે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યએ સંસદની અંદર નોટિસ આપી છે. અને અમે નીટના એક્ઝામમાં જે પ્રકારે તમામ વિપક્ષના નેતાઓ દેશના લોકો ની અંદર એક એવી માંગ પણ છે કે ભાઈ અમે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ તમે જોજો આની અંદર આ ચર્ચા કરશે ને એની અંદર નીટ બાબતમાં એક પણ ચર્ચા નહીં હોય. વડાપ્રધાન ઉપર આક્ષેપો, સરકાર ઉપર આક્ષેપો, વિદેશી ફંડિંગ લઈ અને જે એનજીઓ કામ કરે છે એના મુદ્દાઓ, આ બધું કોંગ્રેસનો નેતા કેટલા બોલે છે તમે જોજો. આક્ષેપ છે કે તમે પણ જ્યારે મુદ્દા લઈને આવો છો તો ત્યારે તમે પણ નહેરુને લઈને અને તેની સાથે કોંગ્રેસને લઈને તરત આક્ષેપ કરો છો. તેમનો પણ એવો આક્ષેપ છે. મંજીભાઈ તો કેમ 103 મુજબ એને એક પણ નોટિસ નથી આપી? એક પણ કોંગ્રેસના સંસદ સભ્ય કમલેશભાઈ જવાબ આપે મને. તમારા 2 દિવસ થયા, તમારે એક પણ સંસદ સદસ્યએ નોટિસ કેમ નથી આપી જવાબ માટે? તમે ચર્ચા કરવા માટે તૈયાર છો તો ચલો કલ્પેશભાઈ. સંસદ સત્ર મંજીભાઈને ખબર નહીં હોય. સંસદ સત્ર શરૂ થાય એ પહેલા સ્પીકર તમામ વિરોધ પક્ષો અને સત્તા પક્ષને જોઈન્ટ મીટિંગ કરે છે. એની અંદર મુદ્દા નક્કી થાય છે કે કયા મુદ્દાઓ પર ચર્ચા કરવી. લોકસભાના સ્પીકર શ્રીએ સંમતિ આપી, એની મંજૂરી આપી. મંજીભાઈ પહેલા અભ્યાસ કરી લો થોડો. નોટિસ આપવાની જરૂર નથી. નોટિસ આપવાની જરૂર નથી. એડવાઇઝરી કમિટીમાં આ મુદ્દો જાય. સર્વદલીય બેઠક થઈ, એમાં તમે શું મુદ્દો રજૂ કર્યો? સર્વદલીય બેઠક થઈ જ છે. હા, તો સર્વદલીય બેઠકમાં સ્પીકર શ્રી એની મંજૂરી આપી. સ્પીકર શ્રીએ મંજૂરી આપી એટલું તો કહો પેલા. સ્પીકર હવે માની લો કે ચલો સર્વદલીય બેઠકની અંદર માની લો કે અમે રજૂઆત નથી કરી. ભારતીય જનતા પાર્ટીએ રજૂઆત કરી કે ભાઈ અમે આ નીટનો મુદ્દો ઉપાડવા માંગે જે અત્યારે તમે આજની તારીખમાં અમારા સંસદ સદસ્ય રાહુલ બાંસુરી સ્વરાજે 193 મુજબ નોટિસ આપી છે. તમારા એક પણ સંસદ સદસ્યએ નોટિસ નથી આપી. સરકાર ડરી અમે ગઈ માત્ર રાજનીતિ કરવા માટે જ છે. તમને સંસદના નિયમો, તમારા લોકોને નિયમની ચર્ચા માટે તૈયાર રહી છે. ચાલો ચર્ચા થશે કે પ્રશ્ન ઉભો છે હજુ તો. હજુ અનુમોદન આપે છે એ પ્રશ્ન ઉભો છે હજુ તો. ચર્ચા થશે ને તો ચર્ચા થશે. ચર્ચા કરવા અમે તૈયાર છે. હજુ કાલે યજ્ઞભાઈ સંસદ ચાલવા દો. આ સરકાર હજુ કેટલા નવા ગત્તાકડા કાઢીને ચર્ચાને અટકાવે છે તમે જુઓ. સ્પીકર કેવું વલણ છે કાલે તમે જોજો લાઈવ ટીવીમાં. એટલે આ ખબર પડશે આ કોઈ પ્રકારે સંસદમાં ચર્ચા થવા. જો સંસદમાં ચર્ચા થાય તો આમની બધી પોલ ખુલ્લી પડી જાય. દેશની જનતાને ખબર પડી ગઈ છે. દેશની જનતાને ખબર પડી ગઈ છે. સંસદ મારફતે પણ ખબર પડે. એટલા માટે તો ચર્ચા નહીં થાય કાલે. નોટિસ આપી છે. જ્યારે સંસદ શરૂ થાય છે એ વખતે કઈ ચર્ચા જોવા મળે છે? રાજુલભાઈ, મારો એક સીધો સવાલ એ છે, શું શિક્ષા મંત્રી રાજીનામું આપી દે તો પછી બધું સોલ્યુશન આવી જશે? રાજીનામાથી સોલ્યુશન આવશે એવું તો આપણે નથી કહેતા, પણ અત્યારે એક માંગ બહુ જ મોટી છે શિક્ષણ પ્રધાનના રાજીનામાની. અને ભાજપ પાસે એવા બીજા સારા માણસો હશે નહીં હોય એમ માનવાનું કારણ નથી કે જે આ શિક્ષણ વિભાગ સંભાળી શકે. અને આખા શિક્ષણ તંત્રમાં જે આખી જે ઘણી બધી તકલીફો ઊભી થઈ છે, જે ઘણી બધી અંદર ભ્રષ્ટાચારની પારાવાર ફરિયાદો આપણને ગુજરાતમાં અને બીજે પણ સાંભળવા મળે છે, એને હેન્ડલ કરી શકે કેન્દ્રીય સ્તરે એવા કોઈક આગેવાન જો ભાજપ પાસે હોય તો હું માનું છું કે નરેન્દ્ર મોદીએ એને શિક્ષણ ખાતું આપવું જોઈએ. અને આ બધી જ પરિસ્થિતિનો શાંતિપૂર્વક કોઈ જ આક્ષેપો પ્રતિઆક્ષેપોથી દૂર રહીને, એમાં પછી કોંગ્રેસે 12 વર્ષમાં આમ કર્યું ને જવાહરલાલ નહેરુએ આમ કર્યું, એવા બધા જ આક્ષેપોથી ભાજપે અને વડાપ્રધાને દૂર રહેવું જોઈએ. અને સંપૂર્ણપણે પછી નીટનું પ્રશ્ન હોય
એ પછી રામ મંદિર ચઢાવવાનો પ્રશ્ન હોય કે બીજા XYZ કોઈ પણ પ્રશ્ન હોય, એ રાજુભાઈ, બધા પ્રશ્નોની બહુ જ તટસ્થ અને સારી રીતે ચર્ચા સદનમાં થવી જોઈએ, તો જ આ દેશનું લોકશાહી મજબૂત બનશે. રાજુભાઈ. નહીંતર આંતરિક પક્ષાપક્ષીમાં આપણે ફસાઈ ગયા છીએ, બીજું આમાં કંઈ જ નથી. રાજુભાઈ, એક છેલ્લો સવાલ એક પણ એ કે અત્યાર સુધી સદનની વાત કરીએ છીએ આપણે કે ના સદનમાં ચર્ચા થવી બહુ જરૂરી છે, એ બધી સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, હું કે તમે આપણે અત્યારે તો કોઈનો પક્ષ નથી લેવો, પણ બંને બાજુ એક જ બાબત જોવા મળે છે કે આક્ષેપ પ્રત્યાક્ષેપ જ જોવા મળે છે, ના અત્યારે તો કોઈ મુદ્દા ઉપર ચર્ચા જોવા મળે છે. તો શું લાગે છે કે હવે એ પણ થવું બહુ જરૂરી છે, કારણ કે અત્યારે પ્રશ્ન બહુ મોટો અત્યારે તો જોવા મળી રહ્યો છે, એટલે સત્તા પક્ષ અને વિપક્ષ બંને પ્રોપર ચર્ચા કરે સદનમાં, તે બહુ જરૂરી છે. રાજુલભાઈ, મેં હમણાં જ કહ્યું એમ કે રાજકીય પક્ષો એ પછી સત્તા પક્ષ હોય કે વિપક્ષ, એને વિપક્ષે પણ આક્ષેપો ઓછા કરવા જોઈએ અને સત્તા પક્ષે પણ જવાહરલાલ નહેરુએ શું કર્યું ત્યાંથી માંડીને 12 વર્ષ પહેલા તમે શું કર્યું હતું એવા આક્ષેપો એક બાજુ પડતા મૂકીને કોઈ પણ પ્રશ્નો હોય દેશ સમક્ષના, એની જો ગંભીર ચર્ચા સદનમાં નહીં થાય તો હું માનું છું કે આ દેશની લોકશાહીને જે મજબૂત બનાવવા માટે લોકો મતદાન કરે છે એ દેશની લોકશાહી મજબૂત નહીં બને. કારણ કે જો તટસ્થ ચર્ચા થાય, મજબૂત ચર્ચા થાય અને લોકોને ઉપયોગી ચર્ચા એમાંથી સોલ્યુશન નીકળે તો જ લોકશાહી મજબૂત બની શકે, અને એની જવાબદારી શાસક પક્ષ અને વિપક્ષ બંનેની છે. શાસક પક્ષની વધારે છે. બિલકુલ. તો હવે જોવાનું એવું કહેવાય એમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. મંજીભાઈ, રાજુલભાઈ અને કલ્પેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હવે જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં સંસદમાં તરત ચર્ચા કઈ રીતની જોવા મળે છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.